વાગ્યા લગીને ચાલુ રહેવાનું. 6 વાગ્યા લગી એમ. અત્યારે કેટલા વાગ્યા દેખાડજો થોડો ટાઈમ. વધારે ટાઈમની ઉપર છે 4:30. દેખાડ દો. જોઈ શકો છો. ઓલી જો આમ જો. પાણી દો આ ઓટો કે ખાય છે. હા અને આ વરસાદ મોટો છે કમસે કમ 1.5 હોય છે. હા રાત ના આવો પાછો. ભાઈને કીધું પણ મૂકવાને આવી કે પણ ગાડી ચાલુ છે. જો મિત્રો ઝૂમ માર્યું. અને ઓલું લોડર લઈ ને લોડર તું પડતું એને માટે કાક કરો હવે અમારે કાક બોલો તો ભાઈ. આમ તો મિત્રો ગોળી કાપતો થાય આમ તો કે તોય પલ્લી જવાનો ધીમે જાય ફાસ્ટ જાય. તો હેલો યુટ્યુબ મેં તો કેમ છો બધા મજામાં જશો તો આપણા ફેસબુકમાં તમારું સ્વાગત છે. તો આજથી આપણે બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે. પહેલો બ્લોગ છે, જો કાંઈ ભૂલચૂક થાય તો માફ કરી દીજો. તો આપણે પહેલા બ્લોગની શરૂઆત કરી છે આપણા મામાના મંદિરેથી. તો તમે પણ દર્શન કરી લો, મેં પણ કરી લીધા છે. જોઈ શકો છો આપણું મામાનું મંદિર છે. તો હું એકલો નથી આવ્યો, મારી યારે છે રોહિતભાઈ હોત છે, જે મારા ભાઈબંધ છે. રોહિતભાઈ હેલો કરો. હેલો ભાઈ. આ છે આપણા જયદીપભાઈ. હેલો કરી દો જયદીપભાઈ. હેલો. હા આ છે આપણો કંઈક મામાનું મંદિરનો કંઈક નજારો છે કંઈક. શું જયદીપભાઈ? આના ડાટા આવે જો. અમાર ઘરે કેટલો હું રોહિતભાઈ તમારે કંઈ કેવું છે? અમારે કેવું એટલું છે કે અમારે ઘરે જવાનું કાંઈક વ્યવસ્થા કરાય. એમ કે ઘરે જવાની વ્યવસ્થા કરાવો એમ, પણ ઘરે જવાની વ્યવસ્થા કેમ કરી? પણ આ વરસાદ કન્ટિન્યુ ચાલુ છે 2 કલાકથી. કેટલી 2 કલાકથી અને અહીંયા હલવાના છે. અમે અહીંથી ઘરે જવાનું બોલવા નથી. તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બના રહ્યો તો મળીએ આપણે આગળ. ઘરની બહાર તો મિત્રો આપણે કન્ટિન્યુ અડધી કલાક થઈ ગઈ છે. આપણે પૈકી સાઈન જો કમ્પ્લીટ થઈ ગયા છે. હા એ કેવા હારી પેટના હલવાના છે. તમે આ બેને પૂછો, આ બેની વેદના પૂછો ખાલી તમે. જયદીપભાઈ જવાબ આપો કાંઈ. હા હલવાના છે હારી પેટના. વરસાદ મારે જવાનો કન્ટિન્યુ ચાલુ છે. બપોરનું ખાધું નથી મારે જવાનું. આ બધાને હલવાના હારી પેટના. આવું છે મિત્રો જો આપણે બધું બમુડા થાય. હા જો હા ચાલુ જ છે. આ મારે જેનું બને જ નથી થતું. આપણે ક્યાં ઘરનો છે આ સ્વિમિંગ પુલ યાર? આ સ્વિમિંગ પુલ તો આ તો ઉપર વાળા બનાવ્યો છે, ઉતરાટ વાળા. જો તો ખરી મિત્રો કંઈક વાતાવરણ તો જોવા. અમે તો ઘરે નથી છે. અત્યારે અમારે ક્રિકેટ ખેલવાની છે અહીંયા. હા ત્યાં જયદીપભાઈ કંઈક રોહિતભાઈ કંઈક અમારે અહીંયા ક્રિકેટ ખેલવાની છે અહીંયા. અમે જો લોકોનો દડો લઈને આવો, પ્લાસ્ટિકનો બેટ લઈને આવો. અને ચાલુ વરસાદે ડાઈ મારવાની છે. વાગે તો અલ્લા બલ્લા થાય. આ રોહિતભાઈ એવું કહેતો હતો. પણ તમે પણ બન્યા રહ્યો તો અમે તો આજે હલવાના છે. તમારે કોઈ તો તમે પણ આવી જાજો એને કે. મિત્ર આ જયદીપભાઈ કંઈક કહે છે, બોલો જયદીપભાઈ. હા જો કેટલા ઇંચ વરસાદ પડ્યો છે. હમણાં સપનામાં પાણી નહોતું, અત્યારે પાણી ચડી ગયું છે. જો હવે ટૂંક સમયમાં અમારું સપનું કરીને આમ થઈ જાય. ઓળખી જામ ભાઈ એમ ને. અને અમારી પાસે હમણાં કાગળિયા લાવી ને એટલે ઓળખી બનાવવાનું ચાલુ કરવું. ઓળખી બનાવવાનું કહેતો હતો. એમ કે આપણે એક્સપેરિમેન્ટ કર્યું એમ. નહીં, અમારી એક બોટ આવશે, બોટ હમણાં અહીંયા કાગળિયાની બનેલી. એમ કે કાગળિયાની બોટ આવશે એમ. અને વિડીયો હારા ઉતારવા દો, અમારા કવર મોબાઈલના કાઢી નાખે. એ શું કે રોહિતભાઈ? લાઈક શેર કોમેન્ટ કરો અને કાંઈક ફેમસ કરો તો આવા કવર છે ને નવા લેવી. અમારા ફોનના કાચ જો કેવા થઈ ગયા. કવરિયા છે ને આપણી પાસે એવા છે દિલદારો મિત્રો છે આપણી પાસે. આમ જો મિત્રો ઓલી જો આમ જો અમારી પાડી જો સારો વરસાદ નાય છે. હા અને આ વરસાદ પડ્યો છે કમસે કમ 1.5 વાગ્યાનો. હા રાત ના આવો પાછા. હા તો રોહિતભાઈ એમ કે ગાડી છે ને ચાલુ નહીં થાય. ઘરે તો આવું ભાઈને કીધું પણ મૂકવાને આવું કે પણ ગાડી ચાલુ નહીં થાય. જો મિત્રો ઝૂમ માર્યું. ઓલું ડમ્પર પેટીની ડમ્પર કે ખૂટી ગયું હવે. નકર ડમ્પર વાળાએ કીધું મૂકી રાખ. અને ઓલું લોડર લઈ ને લોડર તો ઉપડતું જ નહીં. એને માટે કાંઈક કરો હવે અમારે કાંઈક ઘરે તો જવું ને. શું કરવાનું રોહિતભાઈ યાર? અને આ બધા ફરતા ઘર છે ને અમને કોઈ રાખવા રાજી નથી. ઘરેથી કાઢી મૂક્યા. આ ભાઈનું ઘર છે ને અહીંયા દેખાડો ઋતિકભાઈ.
એનું ઘર એવું છે અહીંયા જ છે પણ અહીંથી ના પોકે ને તો પહેલી જાય એમ છે એટલે ભાઈ હલતો નથી અહીંથી પડ્યા એકદમ આયા. અહીંથી હમણાં દોઢ કરવા જતો હતો ને અહીંયા લપટીને પડ્યો એવું થયું બે ત્રણ તો અણેકલાના કટકા થઈ ગયા. અને આ ભાઈના બે હણેલા મહિને છે અમારા જે બેઠ બેઠા એક પાપ લાગે ઈ પાપ લાગે અને પાપ લાગશે. અને એ મકોડો જઈ કર્યો એ ઓપરેશન નો થયું. કેટલા વાગ્યા લગી વરસાદ જવાનું જો હું રોહિતભાઈ 6 વાગે લગીને ચાલુ રહેવાનું. 6 વાગ્યા લગી એમ અત્યારે કેટલા વાગ્યા દેખાડજો થોડો ટાઈમ અત્યારે કાંઈક 3 ની ઉપર શું છે 3:45. દેખાડ દો જોઈ શકો છો 3:49 થઈ છે અને કન્ટિન્યુ મારે 2 વાગ્યા હાલવાના કેટલા 2 વાગ્યા એવું છે બધું મિત્રો બનાવી દો કન્ટિન્યુ ચિંતા પેલા અને આ અમે તો બ્લોગ બનાવજો વરસાદ હોય તો બનાવીશું બનાવી દો બ્લોગ કન્ટિન્યુ એક બે અને 3 આમ તો મિત્રો હાથથી કરી એક જાય એટલે નાચી પકડી પાછો લઈને આવે એક બીજો જાય તો નાચી પકડી પાછો આવે એવી રીતના કર્યા બધા આમ ઘરે નહીં થવા દેવા આ જો આ પલાવવાનો ધંધા કરે આ તમે વિડિયો સમજો ને એટલે એક લાફટ દીધી છે. રહ્યો મિત્રો કેમેરો થોડો ઓલો થઈ ગયો છે તો કેમેરો સાફ કરી નાખો છો ઓલો તો થાય આમ તો મિત્રો એક ગોળી કાપતો થાય આમ તો એ તોય પલ્લી જવાનો ધીમે જાય ફાસ્ટ જાય મિત્રો એ તો યોગ્ય પણ અમે ક્યારે જઈશું હવે તો અમે હવે બાઇક બી છે બને તો હવે ઘરે જઈને ડાયરેક્ટ ચાલુ કરીએ અહીં આપણે કરીએ છીએ તો જોઈ શકો છો મિત્રો તો અત્યારે ઘરે તો પહોંચી જાય જયદીપભાઈ પલળી ગયા હતા. પલ્લી ગયા તો હારી પીને હવે આ તો કપડા બપડા બધું પલાળી નાખ્યું આખું તો ચાલો તો મિત્રો તો બ્લોગમાં આપણે એન્ડ કરીશું કારણ કે હવે આપણે એડિટિંગ કરવાનું છે અને હાંજ પણ પડી ગઈ છે તો આપણે એડિટિંગ ચાલુ કરી દઈએ હવે તો મળીએ આપણે આના પછીના બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય રામા પીર બાય બાય